બનાસકાંઠાના પાલનપુરમાં નવા બનેલા બ્રિજમાં ગાબડું પડી ગયું। આરટીઓ સર્કલ પાસે નવીન બનેલા એલિવેટેડ બ્રિજ પર ગાબડું પડ્યું। આ તસવીરો જુઓ। બ્રિજના જોઈન્ટમાં જ મસ્ત મોટું ગાબડું જોવા મળ્યું। આ બ્રિજમાં ગાબડું પડતા જ વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે। કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગનું કામ શરૂ કરાયું છે। થોડા સમય પહેલા જ બ્રિજના નિર્માણ દરમિયાન ગટર પડી જતા 2 લોકોના મૃત્યુ થયા હતા। તો આ સ્થિતિ છે બનાસકાંઠાના પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે આવેલું આ બ્રિજ, જેનું આ તમે જોઈ શકો છો કે કેવી રીતે એમાં ગાબડું પડ્યું। કોન્ટ્રાક્ટર દ્વારા હવે રિપેરિંગનું કામકાજ શરૂ કરાયું છે, પરંતુ જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે તેની ક્વોલિટી કેમ ચેક નહીં કરી અને હવે બનાવ્યા પછી તરત જ ગાબડું પડી જાય, એટલે આ આખા નિર્માણ ઉપર જ એક ગંભીર સવાલ ચિંધે છે। બ્રિજના જોઈન્ટમાં જ મસ્ત મોટું ગાબડું જોવા મળ્યું। આ બ્રિજમાં ગાબડું પડતા જ વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે। કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગનું કામ શરૂ કરાયું છે। થોડા સમય પહેલા જ બ્રિજના નિર્માણ દરમિયાન ગટર પડી જતા 2 લોકોના મૃત્યુ થયા હતા। તો આ સ્થિતિ છે બનાસકાંઠાના પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે આવેલું આ બ્રિજ, જેનું આ તમે જોઈ શકો છો કે કેવી રીતે એમાં ગાબડું પડ્યું।